પોલીસે ભરબજારમાં આરોપીઓનું સરઘસ કાઢ્યું। ઉનાના કોબમાં મહિલાના ઘરમાં ઘૂસી છરીના 8 ઘા માર્યા હતા। દીકરીની સામે જ હુમલો કરનાર બે યુવકે પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। ઉનાના નવા બંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કોબ ગામે કૌટુંબિક મન દુઃખને લઈ મહિલાના ઘરમાં ઘૂસી બે શખ્સ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો। આ સમગ્ર હુમલાનો વિડીયો ઈજા પામનાર મહિલાની દીકરીએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો। આ મહિલા પર જીવલેણ હુમલો કરનારને જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ ઉનાના કોબ ગામમાં રહેતા લસુબેન રમેશભાઈ બાંભણિયા અને તેમની દીકરી દેવના દગાચી ગામેથી કોબ આવેલ હોય ત્યારે ગામમાં જ રહેતા અક્ષય બાંભણિયા અને હાર્દિક બારૈયા નામના બે યુવકે બાઇક લઈ જાહેરમાં લસુબેન સાથે બોલાચાલી કરી અપશબ્દો બોલ્યા હતા। જે બાદ બંને યુવાનોએ ગામમાં જ લસુબેનની માફી માંગી લીધી હતી। બાદમાં અક્ષય બાંભણિયા અને હાર્દિક બારૈયા નામના બે યુવકે કોબ ગામેથી દીવ જતા રહ્યા હતા। દીવમાંથી દારૂ પી કોબ ગામે આવી લસુબેનના ઘરમાં ઘૂસી બંને યુવાનોએ છરી વડે આડેધડ ઘા ઝીકતા લસુબેનની દીકરી માતાને બચાવવા માટે બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા। આરોપીઓ હુમલો કરી નાસી ગયા હતા। ઈજા પામનાર મહિલાને 108ની મદદથી ઉના સિવિલ હોસ્પિટલ ખસેડાયા બાદ તે બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ સમગ્ર મારામારીની ઘટનાનો વિડીયો ઈજા પામનાર લસુબેનની દીકરીએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જેને લઈ નવા બંદર મરીન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। આરોપી હાર્દિકના માતા ઘણા સમયથી રિસામણે હોય અને આરોપી હાર્દિક તેમના કૌટુંબિક કાકી જસુબેન બારૈયાના ઘરે રહેતો હતો। આ જસુબેન ઈજાગ્રસ્ત લસુબેનના ઘરે બેસવા જતા હોવાથી હાર્દિકને ગમતું ન હોવાથી અવારનવાર બંને વચ્ચે ઝઘડો થતો હતો। જે બાબતનું મન દુઃખ રાખી હાર્દિક અને અક્ષય બંને આરોપીઓએ મળી ભોગ બનનાર લસુબેન પર જીવલેણ હુમલો કર્યો હતો। આરોપીને ગીર સોમનાથ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે સુરતથી ઝડપી પાડ્યા। ઉનાના કોબ ગામે મહિલાના ઘરમાં ઘૂસી આડેધડ છરીના 7 થી 8 ઘા ઝીકી જીવલેણ હુમલો કરનાર આરોપીઓ કોબ ગામેથી નાસી ગયા હતા, જેને પકડવા નવા બંદર પોલીસ અને ગીર સોમનાથ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ ટીમ તપાસમાં લાગ્યા હતા। આરોપીઓને પકડવા આસપાસના ગામો અને ખેતરોમાં શોધખોળ કરતા મળી આવ્યા ન હતા। તે બાદ હ્યુમન સોર્સિસની મદદથી આરોપીએ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે 36 કલાક બાદ સુરતથી ઝડપી પાડ્યા હતા। આરોપી હાર્દિક બારૈયા વિરુદ્ધ દારૂના 2 જેટલા ગુનાઓ નોંધાયેલ છે, જ્યારે અક્ષય બાંભણિયા વિરુદ્ધ દીવમાં 1 દારૂનો ગુનો નોંધાયેલ છે। આરોપીઓને સુરતથી ઝડપી પાડ્યા બાદ નવા બંદર પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા અને બાદમાં કોબ ગામે લઈ જઈ બંને આરોપીઓને જાહેરમાં બજારમાં ફેરવી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી કાયદાનું ભાન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ ગિરનાર અવાજ ન્યૂઝ રમેશ સત્યની સાથે।